જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં। તો આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે ઉઠી ગયા ને કેટલા 4 વાગ્યા છે, તો જો આલુ ચા મૂકી દઉં અને પછી જો ઉઠાડું બધાને। આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને બસ હવે જો નીકળશું અને તમે બસ જોડાઈ રહીજો બ્લોગમાં। અને જો બસ થેલાની બધું છે એ ગાડીમાં આપણે મૂકી દઈ, તો જો હાલો પછી તમને મળી। જો ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા અને બસ જો સવારનું કેવું મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ। અને બસ હવે જો આપણે નીકળ્યા જવા અને જો આપણે હવે બસ ધક્કાવાળા મેલડીમાં એ પોગી ગયા। બોલો ધક્કાવાળી મેલડી માતની જય। જો આપણે દર્શન કરી લઈ, જો આરતી થવા માંડી છે। જય ધક્કાવાળી મેલડીમાં। જો ધક્કાવાળી મેલડીમાંના દર્શન કરી લ્યો તમે પણ। અને બસ હવે જો આપણે નીકળશું આગળ। જો ભાઈ આપણે નાસ્તા પાણી કરી લીધા અને પાછા બસ ગાડીમાં બેસી ગયા। અને જો હવે તડકો એવો તપી ગયો અને જો વિવેક અમાર ભેગો નહીં વિવેક, અને કાનુ ને ઈ જો ને લવું ને અમારે નહીં લવું નાસ્તો કરી લીધો ને? હા, ગાંઠિયા ખાઈ લીધા। હા જો નાસ્તો કર્યો પણ કઈ વ્લોગ નથી ઉતાર્યો। જો અમે અહીંયા વોલ્ટ લીધો છે, બસ બધાને જાવું તું બારે ને બસ નાસ્તા પાણી કંઈક કરશે, ઠંડુ પીશે। અને જો મહેશ નહીં કેવો તડકો તપી ગયો, મજા આવે ને? મોજ હજી તો આઈ જે નીકળ્યા એટલે મોજે મોજ હોય પછી ખબર પડે। જો આ રહી ને આ હોટલ છે અને આ જો ઇલેક્ટ્રિક ગાડી હોય ને એની ચાર્જિંગ કરવાની છે સુવિધા। જો અહીંયા આપણે રિલાયન્સ મોલમાં જોગણીમાનું મંદિર રહ્યું અહીંયા આવ્યા છીએ। તો જો આપણે બસ આવવાનું હતું તો કીધું હાલો જાતા આવી તો માનતા કરવા આવ્યા ને જો આપણે એની ગાડીમાં બેસી ગયા। જો લવ આવ્યો નહીં લેવા જાવ ને જોગણીમાન મંદિરે? હા જો લવ આમાં નણંદ આવ્યા ભેગા। કેમ છે? હારે જો ધ્રુવી સા કૃપાલી કેમ છે? મજા આવે ને? તડકો નથી લાગતો ને? હા જો અને કાનો બસ આગળ બેઠો હોય ને વિવેક અહીં બેઠો નહીં વિવેક? હવે વેકેશન એટલે મોજ નહીં? આપણે મોજ કરવાની। જો ભાઈ આપણે જોગણીમાના મંદિરે ગયા હતા ને તો અહીંયા બસ અંદર શૂટિંગ કરવાની ના પાડી, તો આપણે નથી કઈ શૂટિંગ કર્યું અને બસ મજા આવી ગઈ દર્શન કરવાની। અને જો રિલાયન્સ મોલ હજી બસ અહીંયા ચાલુ છે, તો બસ આપણે આગળ જાશું અને પછી ક્યાંક જમવા રોકાઈશું આલેકાના। અને બસ તડકો એટલો તપી ગયો ને અત્યારે 12 વાગી ગયા। અને જો મહેશ ને પણ ગરમી એટલી ચડી ગઈ નહીં, ગાડીમાં બેસીને એસી ફૂલે ફૂલ કર્યું। અને આ જો વાહે બધાને તડકો લાગે ગાડીમાં બેઠા ને તોય નહીં। હવે ક્યાં જવાનું છોકરાઓ? આગળ જાય ગાડી જ્યાં જાય અહીંયા આયલું જવાનું નહીં? હવે ગાડી બસ સીધે સીધી આયલી જાય છે, ક્યાંય વાંક વરસે નહીં। તડકો આવશે નહીં, તડકો તો હવે જ તપવાનો છે। ટેકનોલોજી તો પછી ચંદ્ર જો જમવા બેસી ગયા, હાલો બધાય જમવા। જો ભાઈ અમે જમીન નીકળી ગયા ને બસ આરામ કરવા નથી ઊભા રહ્યા, મોડું થઈ ગયું ને એટલે તો જો પછી આપણે ટાઈમે ભોગી નહીં તો નીકળી ગયા। અને બસ તડકો એવો થઈ ગયો, જો રસ્તામાં કોઈ નથી, તમને બતાવું છે ને કેવા રસ્તા પડ્યા ખાલી ખમ। અને અમે આ જગ્યાએ જઈને અહીંયા રસ્તા ખાલી જોઈ, બસ ટ્રાફિક જ ન હોય રસ્તા ઉપર। રોડ એવો હોય તો બસ અમુક ગાડી નીકળે તો સમજાઈને વહી જાય, ખબર ન પડે। જો ભાઈ અહીં હરસિદ્ધિ માતા પોગી ગયા અને જો આવી કોડાની વસ્તુ અહીંયા બહુ મળે। અને જો મહેશ બસ આગળ વહી ગયા ને તડકો લાગ્યો તો જો અમે અહીંયા હરસિદ્ધિ માતાના મંદિરે આવ્યા અને બસ હજી પોઈગામ તડકો એટલો છે ને, હવે દર્શન કરવા જાય ત્યાં ખબર પડે ટ્રાફિક કેવું છે એમ। જો ભાઈ અત્યારે તો લાઈનમાં કોઈ માણા નથી, એમને માયલું જવાનું। આની પહેલાં અમે આવ્યા ને ત્યાં ઠેઠ સુધી લાઈન હતી।
જો ભાઈ દર્શન કરીને અમે બધાય બેસી ગયા અને બસ અંદર ફોટા પાડવાની મનાઈ હતી તો ન પાડ્યા ને પવન જેવો કેવો મસ્તીનો પવન આવે તો બધાય જો બેઠા અહીંયા તો અમે દર્શન કરીને આવતા રહ્યા ને બસ અંદર મોબાઈલ નહોતા લઈ જવા દીધા ને નહોતા લઈ જવા દેતા તો અમે કાંઈ શૂટિંગ કર્યું નથી નહીં કૃપાલી જો કૃપાલી લવો ને ધ્રુવી સાન અમે બસ 4 પાછળી બાકી બધાય આગળ વયા ગયા હવે બસ અમે ખરીદી કરવાના રમકડા લઈશો ને જો હવે જેને જે લેવું હોય છે લઈશી અને ઠંડુ પીશી જો અમે ઠંડુ પીવા બે ગયા ને શરબત પીવા આલો બધાય શરબત પીવા જો બસ હવે આપણે ખરીદી કરી લીધા અને હવે બસ નીકળી જવાના અને ગરમી એટલી થાય ને તો જો અને બસ એ બધા આગળ વહી ગયા આપણે વસ્તુ જોતા આવી પાછળ જે લીધું થોડે જાજુ લીધું અને બસ હવે જોવો જાય જો આપણે અહીંયા ઉભા રહ્યા બસ હવે ચા પાણી ઉભા રહ્યા થોડી વાર અહીંયા કાંઠિયાવાડી આપણે અહીંયા જવા બે બેનું એ મેચિંગ કર્યું એ નહીં એક સરખા જો કપડાં પહેરે બઈ કૃપાલી લે ને એવું ધ્રુવીને લેવું હોય નહીં જો અને વિવેક અને કાનાએ બે મેચિંગ કર્યું એ નહીં બે એક સરખા જ કપડાં લીધા અમારે જો લગ્ન આવતા ને માં કાકાજી ઘરે ત્યારે બે એક સરખા જ કપડાં લીધા તો અમે દર્શન કરીને આવતા રહ્યા અને અંદર મોબાઈલ એલાઉન્ટ નથી તમને ખબર જ છે તો જો હું તમને ધજાના દર્શન કરાવું કરી લ્યો જય દ્વારકાધીશ અને ટ્રાફિક એટલું હતું ને વાત જવા દો ને ગરમી એટલી હતી માંડ માંડ અમે બારે આવ્યા તો બસ જો એક ખરીદી કરશી અને બસ પછી હવે અમે હોટલે વહી જવાના લવ દર્શન થઈ ગયા ને હા દર્શન થઈ ગયા બહુ જ ગળદી હતી ને તો ગરમી ચડાવી દીધી ગરમી એટલી અને ગળદી એટલી વાત જવા આગળ ભગવાને બેહારી દીધા અને આ બસ કબાટ આપ્યો એ વસ્તુ જે રાખવી હોય એ બસ અને ટેબલ આપ્યું અને જો અહીંયા આરીસો મસ્ત મજાનો આપ્યો એ તૈયાર થવા આપને અને બસ અહીંયા જો વોશરૂમ આપ્યું એ તો જો મસ્ત મજાનો આપણો રૂમ છે જો ફાઇનલી એને અમારા દ્વારકા પોગી ગયા ને દર્શન થઈ ગયા છે અને મારા મમ્મી થાકી ગયા એટલે આજના વ્લોગનો એન્ડ હું લઈ લઉં છું તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો